Q4ના બુકિંગ્સમાં 39%ની અપસાઇડ જોવા મળી હતી અને કલેક્શન્સમાં પણ લગભગ 51%નો વધારો જોવા મળ્યો છે YoY બેસિસ પર. NLC ઇન્ડિયામાં એબિટામાં 43%નો વધારો, માર્જિન્સ પણ 17%ની સામે 22.5% જોવા મળ્યા છે. એબિટા એરિસ લાઈફ સાયન્સીસમાં માર્જિન્સમાં 27%ની સામે લગભગ 36% જોવા મળ્યા છે અને એબિટામાં પણ 70%ની અપસાઇડ જોવા મળી છે. રેડિંગ્ટનમાં એબિટામાં 30%ની અપસાઇડ જોવા મળી છે. ત્યારબાદ રેસ્ટોરન્ટ બ્રાન્ડ એશિયામાં ઇન્ડિયન બિઝનેસ એબિટામાં 16%ની અપસાઇડ જોવા મળી છે. માર્જિન્સમાં પણ થોડો વધારો થતો જોવા મળ્યો છે. બોરોસિલમાં એબિટા 57%ની અપસાઇડ જોવા મળી છે. માર્જિન્સ પણ 10%ની સામે લગભગ 14%. હવે જે શેર્સ અત્યારે રેડ નિશાનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે, સૌથી પહેલાં ગુજરાત ગેસની વાત કરીએ. ઇન્ડસ્ટ્રીયલ વોલ્યુમ ડાઉન છે 21%થી અને રેવન્યુમાં પણ 1%નો ઘટાડો જોવા મળ્યો છે. GMR પાવર માર્જિન્સમાં 529 બેસિસ પોઈન્ટની ડાઉનસાઇડ જોવા મળી છે. એબિટા પણ ડિક્લાઇન થતા જોવા મળ્યા છે. JK પેપર એબિટા લગભગ 40%ની ડાઉનસાઇડ જોવા મળી છે. કેરેસિલમાં એબિટા ફ્લેટ જોવા મળ્યા છે. માર્જિન્સ 18%ની સામે 17%, એટલે 1%નો ઘટાડો. વન મોબીક્વિકમાં એબિટાની સામે એબિટા લોસ થતું જોવા મળ્યું છે. રેવન્યુ પણ ફ્લેટ રહેતા જોવા મળ્યા છે. HEGની વાત કરીએ તો Q4માં એડજસ્ટેડ માર્જિન લગભગ 19% રહેતા જોવા મળ્યા છે. ડોમ્સ ઇન્ડિયા એબિટામાં 16%ની અપસાઇડ અને રેવન્યુમાં 26%ની અપસાઇડ જોવા મળી છે YoY બેસિસ પર. માર્ક્સન ફાર્મા એબિટામાં 15%ની અપસાઇડ. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સમાં કમ્બાઇન્ડ રેશિયો 119ની સામે 112 થતો જોવા મળ્યો છે. પ્રીમિયમમાં પણ 4%ની અપસાઇડ. CMS ઇન્ફોમાં એબિટા 4%ની અપસાઇડ અને માર્જિન્સમાં પણ લગભગ 1.5% વધારો જોવા મળે છે. ગ્લોબસ સ્પિરિટમાં એબિટા 14%ની અપસાઇડ અને રેવન્યુમાં પણ 8.5% જેટલી અપસાઇડ જોવા મળી છે. થેન્ક યુ શ્રદ્ધા, અમારી સાથે